विद्यार्थी मित्रों जो विडियो आँखों देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज आपणे जोवानुं छे धोरण 7 में गुजराती आइडियल स्वाध्याय पोथी में सत्र 2 નું 19મું काव्य छे घड़वैया। गीत प्रकार छे जेना लेखक छे बालमुकुंद दवे। ए आज आपणे जोवानुं छे। विडियो गमे तो लाइक करजो, शेर करजो, कमेंट करजो અને તમારા બીજા મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક તમે શેર કરી શકો છો। વધારે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો। ખાસ તો તમારા મિત્રોને વોટ્સઅપમાં લિંક મોકલજો જેથી કરીને દૂરના છેવાડા વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પહોંચી શકે ને એ પણ ભણી શકે। ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ। પાઠનો કાવ્ય પ્રકાર છે ઘડવૈયા ગીત, એના લેખક છે બાલમુકુંદ દવે। એ તમને કવિતાની સમજૂતી આપેલી છે। આપણે શરૂઆત કરશું વિકલ્પોથી। ચાલો એમાં પહેલું છે ઘડવૈયા કાવ્યના કવિનું નામ જણાવો તો કે બી બાલમુકુંદ દવે। પછી બીજું છે કવિ આપણને કોના ઘડવૈયા કહે છે તો કે એ ભારત માતાના। પછી ત્રીજું છે કવિ શું ટાળવાનું કહે છે તો કે સિંહ ઊંચ નીચના ભેદને। પછી ચોથું છે કવિ ક્યાં જય જયકાર કરવાનું કહે છે તો કે ડી દેશના સીમાડે। પછી પાંચમું છે ઘડવૈયા કાવ્ય કોનું ઋણ ચૂકવવા માટે પ્રેરતું કાવ્ય છે તો કે એ માતૃભૂમિનું। પછી બીજું છે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો। અમે બધા એક માતાના છૈયા છીએ તો જવાબ આવશે છૈયા। પછી બીજું બધાએ માતૃભૂમિના અમૃત જેવા પીણા પીધા તો જવાબ આવશે માતૃભૂમિ। પછી ત્રીજું છે કવિ કહે છે કે નાકોનું ડીલ રહે ઉગાડું તો જવાબ આવશે ડીલ। પછી ચોથું માતૃભૂમિની રક્ષા કરવા માટે અમે પાણી પંથા બનીશું તો જવાબ આવશે પાણી પંથા। પછી પાંચમું છે ઘડવૈયા કાવ્યમાં કવિ કહે છે કે અમે મધદરિયાના ખેવૈયા તો જવાબ આવશે ખેવૈયા। પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એટલે એમાં પેલું છે કવિના મતે ભારત ભૂમિના ઘડવૈયા વીર છે તો જવાબ આવશે સાચું। પછી બીજું છે ભારતનો ગૌરવપૂર્ણ ઇતિહાસ યાદ કરવા વાણી વહેવા લાગે છે તો જવાબ આવશે ખોટું। પછી ત્રીજું ભારત માતાના ઘડવૈયા ભારતરૂપી નૈયાનું ઘડતર કરશે તો જવાબ આવશે ખોટું। પછી ચોથું છે ઘડવૈયા એકબીજાને મદદરૂપ થતા આગળ વધતા હશે તો જવાબ આવશે સાચું। ચાલો પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન જોડકા જોડો। એમાં અને તમારે બ સાથે જોડવાના છે તો ચાલો એમાં પહેલું છે ભારતના તો જવાબ આવશે સી ઘડવૈયા। પછી બીજું છે માતાના તો જવાબ આવશે ઈ છૈયા। પછી ત્રીજું છે ઊંચ નીચના તો જવાબ આવશે એ ભેદ ટાળશું। પછી ચોથું છે જયકાર તો જવાબ આવશે બી ગજવશું। પછી પાંચમું છે મધદરિયાના તો જવાબ આવશે ડી ખેવૈયા। પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો। એમાં પહેલું છે અમે સૌ એક માતના છીએ એટલે શું તો કે અમે સૌ એક માતના છીએ એટલે અમે બધા એક જ માતાના સંતાન છીએ। પછી બીજું છે આપણા દેહ શાનાથી ઘડાયો છે તો કે આપણો દેહ માતૃભૂમિની માટીથી ઘડાયો છે। પછી ત્રીજું છે કવિ શું ભૂલવાની ના પાડે છે તો કે ભારતના ભવ્ય ઇતિહાસનું સ્મરણ થતાં જે ગૌરવની લાગણી જન્મે છે તે ભાવોના ઝરણાને કવિ ભૂલવાની ના પાડે છે। તો ચોથું છે કવિ કયા હિંડોળે ઝૂલવાનું કહે છે તો કે કવિ સૌને સાથે મળીને પ્રેમના હિંડોળે ઝૂલવાનું કહે છે। પછી પાંચમું છે કવિ મેદાનેથી ક્યારે પાછા ફરશે તો કે કવિ મેદાનેથી વિજય પ્રાપ્ત કરીને જ પાછા ફરશે। પછી છઠ્ઠું છે કવિએ ભારતના ઘડવૈયાની સરખામણી કોની સાથે કરી છે તો કે કવિએ ભારતના ઘડવૈયાની સરખામણી મધદરિયા ખેડતા ખેવૈયા સાથે કરી છે। પછી સાતમું છે રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપનારી 5 વ્યક્તિના નામ લખો। તો કે રાષ્ટ્ર વિકાસમાં મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, લાલ બહાદુર શાસ્ત્રી જેવા મહાનુભાવો તેમજ રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી જેવા મોટા ઉદ્યોગપતિઓએ યોગદાન આપ્યું છે। પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો। એમાં પહેલું છે કવિ ભારત ભૂમિનું ગૌરવ શા માટે કરે છે તો કે કવિ ભારત ભૂમિનું ગૌરવ કરે છે કારણ કે આ એ ભૂમિ છે જેને અમે ઘડવૈયા છીએ, એની માટેથી અમારો દેહ બનેલો છે અને એના પાણી પીને દેહ સિંચેલો છે। એનો ભૂતકાળ એટલો ભવ્ય છે કે એના સ્મરણ માત્રથી મનમાં ભાવોની સરવાણી વહેતી હોવાથી એ આપોઆપ ગૌરવ કરવા પ્રેરે છે। પછી બીજું છે કવિ ભારતના લોકો માટે શું ઈચ્છે છે કે કવિ ભારતના લોકો માટે ઈચ્છે છે કે ભારતના બહાદુર ઘડવૈયાઓને હાથે ભારતનું એવું ઘડતર થાય કે તે બધા લોકો આંતરિક ભેદભાવ ભૂલીને એકબીજાને મદદરૂપ થાય, દરેકને તન ઢાંકવા માટે કપડાં મળે અને ખાવા માટે અન્ન મળે, કોઈ ભૂખ્યું ન રહે, બધા પ્રેમભાવથી સાથે રહે અને ભારતની વિકાસરૂપી નાવને કિનારે પહોંચાડે।
પછી ત્રીજું છે, કાવ્યમાં શી રીતે વિજય મેળવવાની વાત કરી છે? તો કે ભારત માતાની રક્ષા કરવા માટે અમને જો જરૂર પડે તો પાણીપંથો ઘોડો પલાણીને મેદાને પડીશું. ત્યાં અમારી શૂરવીરતા બતાવીને સરહદ પર દુશ્મનોને હરાવીને ભારત માતાનો જય જયકાર ગજવીને વિજય લઈને પાછા ફરશું. જેમ ખેવૈયાને મધદરિયે જાનની બાજી લગાવીને તોફાન સામે લડે છે, એમ અમે પણ વિજય મેળવવા માટે જાનની બાજી લગાવી દઈશું. પછી આગળ આવે છે 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એમાં છે કે ઘડવૈયા કાવ્યના આપણને માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે કેવી રીતે પ્રેરિત કરે છે? તો કે બાલમુકુંદ દવે રચિત ઘડવૈયા કાવ્ય આપણને માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે તૈયાર કરતું મધુર ગીત છે. આ કાવ્યમાં કવિ આપણને અલગ અલગ ધર્મ કે જાતિના નહીં પણ એક જ માતાના સંતાન તેમજ બહાદુર ઘડવૈયા તરીકે રજૂ કરીને સમાનતાનો ભાવ દર્શાવે છે. દરેક ભારતીયોનો દેહ આ માટીમાંથી ઘડાયેલો અને અહીંના અમૃત જેવા મીઠા પાણીથી સિંચાયેલો છે. ભારતનો ભૂતકાળ એટલો ભવ્ય છે કે એના સ્મરણ માત્રથી મનમાં વિવિધ ભાવોની સરવાણી વહેવા લાગે છે, જે આપણને ગૌરવ પ્રદાન કરે છે. તો આ સ્મરણોને કેવી રીતે ભૂલાય? વળી કવિ માતૃભૂમિના ઋણને ચૂકવવા માટે આંતરિક ભેદભાવો ભૂલી જઈ એકબીજાની સહાય આપી આગળ વધવા હાકલ કરે છે. કવિ એના ભારતનું નિર્માણ કરવાનું કહે છે કે જેમાં દરેકને કપડાં, ભોજન મળી રહે, કોઈનું દિલ ઉઘાડું ન રહે અને કોઈ ભૂખ્યા ન સૂવે. સૌ પ્રેમથી હળીમળીને રહે. જો જરૂર પડે તો પાણીપંથો ઘોડો પલાણીને સરહદે પહોંચવાની તૈયારી બતાવે છે અને ખેવૈયાની જેમ જાનની બાજી લગાવીને વિજય સાથે પાછા ફરવાનું કહે છે. આમ માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે વિકસિત ભારતનું ઘડતર કરવાનું કવિ કહે છે. ચાલો 8મું છે, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. પેલું છે કે જે માટીનો દેહ ગળ્યો, જેના પીધા પાણી, જેને ગૌરવ સ્મરણ જાગે ભાવોની સરવાણી, એને કેમ ભૂલીએ ભૈયા, અમે સૌ એક માતના છીએ, અમે ભળ ભારતના ઘડવૈયા. બીજું છે, અમે પલાણી પાણી પંથો મેદાને સૌ પડશું, સીમાડે જયકાર ગજવશું, વિજય ફરીને ફરશું. અમે મધદરિયાના ખેવૈયા, અમે સૌ એક માતના છીએ, અમે ભળ ભારતના ઘડવૈયા. ચાલો પછી આગળ આવે છે 9મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. પ્રાસયુક્ત શબ્દો લખો. તો કે એક સરખા બોલાતા હોય એવા શબ્દો. કે છૈયા તો એના જેવું જેવું અહીંયા બોલાતું હોય એવા ઘડવૈયા, ખેવૈયા, ભૈયા અને નૈયા. પછી બીજું છે ટાળશું, તો કે ગજવશું, પડશું અને ફરશું, જો પાછળ શું 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 આવે. પછી આગળ આવે છે ત્રીજું પાણી, તો કે પલાણી અને સરવાણી. પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, આપેલા ઉદાહરણ મુજબ યોગ્ય શબ્દો લખો. ઉદાહરણ તરીકે ટાળવું, તો કે ટાળશું. ચાલો એમાં પેલું છે પડવું, તો કે પાડશું. ફરવું, તો કે ફરશું. ગાવું, તો કે ગાશું. વાંચવું, તો કે વાંચશું. લખવું, તો કે લખશું. ગજવવું, તો કે ગજવશું. દોડવું, તો કે દોડશું. કૂદવું, તો કે કૂદશું. નાચવું, તો કે નાચશું. પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, કૌંસમાં આપેલા શબ્દોમાં જરૂરી ફેરફાર કરી ખાલી જગ્યા પૂરો. ચાલો તમને જે કૌંસમાં આપેલા જરૂરી ફેરફાર કરીને લખો. તો કે ટાળવું, તો કે કોની જગ્યાએ વાપરે? તો કે ટાળિયાની જગ્યાએ. પડવું, તો કે પડીશ. ફરવુંની જગ્યાએ ફરવા. ગાવુંની જગ્યાએ ગાયું. નાચવાની જગ્યાએ નાચવાનું. પછી લખવુંની જગ્યાએ લખવાની. પછી વાંચવુંની જગ્યાએ વાંચવા. પાડવુંની જગ્યાએ પાડવા. પછી આગળ આવે છે ચોથું, ઉદાહરણ મુજબ આપેલા શબ્દની આગળ મધ શબ્દ જોડો અને તેનો અર્થ સમજીને વાક્ય પ્રયોગ કરો. ચાલો તો દરિયાની આગળ શું કર્યું? મધ દરિયો એટલે દરિયાનો મધ્ય ભાગ. તો કે હવે એનો મધ દરિયાનો વાક્ય પ્રયોગ કરો. તો કે અમારી નાવ મધ દરિયે હલક ડોળક થવા લાગી. ચાલો પૂડાની આગળ મધ લગાડો. તો કે મધપૂડો. તો કે મધપૂડો એટલે મધમાખીનું ઘર. ચાલો એનું વાક્ય શું થાય? તો કે મધપૂડામાં મધમાખી મધ એકઠું કરે છે. ચાલો પછી માખી, માખીની આગળ મધ લગાડો. તો કે મધમાખી જોયું. રાતની જગ્યાએ આગળ લગાડો મધ. તો કે મધરાત. મધરાત એટલે રાત્રિનો મધ્ય ભાગ એટલે કે અડધી રાતે. તો કે મધરાતની નીરવ શાંતિમાં ક્યારેક ડર પણ લાગે છે. પછી આગળ આવે છે વાડો. તો આગળ તમે લખો મધવાડો. તો કે મધવાડો એટલે કે મધમાખી ઉછેરનું કેન્દ્ર. તો કે મધવાડામાં નાના નાના ઘર બનાવીને મધમાખીનો ઉછેર કરવામાં આવે છે. પછી આગળ આવે છે 5મું, આપેલા બે શબ્દોનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવો. ચાલો માટી અને પાણીનો ઉપયોગ કરીને
વાક્ય બનાવો. તો કે માતૃભૂમિની માટીથી આ દેહ ઘડાયેલો અને તેના પાણીથી સિંચાયેલો છે. તો 2 શબ્દ આવી ગયા, માટી અને પાણી વાક્યની અંદર. પછી બીજું છે વિજય અને પરાજય. તો કે જિંદગીની લડતમાં વિજય અને પરાજય એક સિક્કાની 2 બાજુ છે. પછી ત્રીજું છે ગૌરવ અને સરવાણી. તો કે ભારતના ભવ્ય ઇતિહાસના સ્મરણથી મનમાં તેના પ્રત્યે ગૌરવની સરવાણી વહે છે. પછી ચોથું છે ખેવૈયા એટલે અને મધદરિયા. તો કે ખેવૈયાઓ જીવના જોખમે મધદરિયે જતા હોય છે. પછી પાંચમું છે છૈયા અને ઘડવૈયા. તો કે અમે ભારત માતાના છૈયા અને તેના ઘડવૈયા છીએ. ચાલો પછી આગળ આવે છે 10મો પ્રશ્ન. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. ભડ એટલે કે વીર અથવા બહાદુર. સરવાણી એટલે કે ઝરણું. ગૌરવ એટલે કે મોટાઈ અથવા મહત્તા. ખેવૈયો એટલે કે સુકાની અથવા સાગર ખેડુ. સ્મરણ એટલે કે યાદ અથવા સ્મૃતિ. દીડ એટલે કે શરીર અથવા દેહ. પ્રેમ એટલે કે સ્નેહ અથવા વહાલ. સીમાડો એટલે કે સીમ અથવા હદ. વિજય એટલે કે જીત અથવા જય. પછી દરિયો એટલે કે સાગર અથવા સમુદ્ર. ભેદ એટલે કે અંતર અથવા રહસ્ય. ચાલો પછી આગળ આવે છે વિરોધી શબ્દો. સ્મરણનું વિરોધી વિસ્મરણ. ગૌરવશાળીનું ગૌરવહીન. ઉઘાડેનું વિરોધી ઢાંકેલું. પ્રેમનું વિરોધી નફરત. તારવુંનું વિરોધી ડૂબાડવું. વિજયનું વિરોધી પરાજય. ચાલો પછી આગળ આવે છે જોડણી સુધારો. ઘડવૈયા આમ લખાય. પછી ઊંચ નીચ. પછી હિંડોળો. પછી મધદરિયો. પછી સીમાડો. પછી સ્મરણ. પછી આગળ આવે છે તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. તો કે કોનું. તો કે કોઈનું. દિલ તો કે શરીર. છૈયા તો કે છોકરા અથવા સંતાન. પોઢે એટલે કે સુવે. ભૈયા એટલે કે ભાઈ. પલાણી એટલે કે સવારી. પછી આગળ આવે છે 14મું. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. ચાલો એમાં પહેલું છે અને શબ્દકોશ એટલે કે કક્કાના ક્રમમાં તમારે ગોઠવવાના છે. તો પહેલાં આવશે છૈયા, પછી નૈયા, પછી સરવાણી, પછી સીમાડે, પછી સૌ, પછી આવશે સ્મરણ. પછી આવે છે બીજું, એને કક્કાના ક્રમમાં ગોઠવીએ તો પહેલાં આવશે ખેવૈયો, ઘડવૈયા, ઘડાયો, પલાણી, ભેદ અને આવશે વિજય. પછી આગળ આવે છે 15મું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો ઘાટ અથવા આકાર આપનાર તો એને કહેવાય ઘડવૈયા. પછી બીજું છે પાણીની જેવી ગતિ હોય તો એને કહેવાય પાણી પંથો. પછી ત્રીજું છે સાગરને ખેડનારા તો એને કહેવાય ખેવૈયા. પછી ચોથું છે દરિયાનો મધ્ય ભાગ તો એને કહેવાય મધદરિયો. ચાલો પછી આગળ આવે છે 16મો પ્રશ્ન. ભારત મારો દેશ વિશે 10-12 વાક્યો લખો. ચાલો તો કે ભારત મારો દેશ છે, મને ભારતીય હોવાનો ગર્વ છે. ભારતમાં વિવિધતામાં પણ એકતા છે. આ દેશમાં વિવિધ ભાષાઓ બોલાય છે. અહીં અનેક જાતિ અને ધર્મના લોકો વસે છે. દરેકમાં ભાઈચારો છે. ભારતના ઉત્તરમાં હિમાલય પર્વતોનો રાજ્ય છે. ભારત માતાના માથાને તાજની જેમ શણગારે છે. અહીંની નદીઓ ભારતની પ્રાકૃતિક સુંદરતામાં વધારો કરે છે. ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી, નર્મદા વગેરે નદીઓને દેવી તરીકે પૂજવામાં આવે છે. ભારતની પ્રાકૃતિક સુંદરતા ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી, પૂર્વમાં આસામ અને પશ્ચિમમાં ગુજરાત સુધી વિસ્તરેલી છે. ભારતમાં રામાયણ, મહાભારત અને શ્રીમદ ભગવદ્ ગીતા જેવા અમૂલ્ય મહાન ગ્રંથો છે. ભારતીય સમાજ વિશેનો કોઈ પણ અભ્યાસ આ મહાન ગ્રંથો વિના અધૂરો છે. મહાત્મા ગાંધી, વિનોબા ભાવે જેવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓએ ભારતને અંગ્રેજોથી આઝાદી અપાવી. ભારતના બહાદુર જવાનોએ કારગિલ જેવા અનેક યુદ્ધો જીતીને બહાદુરી બતાવી છે. આજે ભારત પાસે આધુનિક અને શક્તિશાળી લશ્કરી દળ છે, જેના કારણે કોઈ દુશ્મન દેશ ભારત તરફ ખરાબ નજરે જોવાની હિંમત નહીં કરે. આજે ભારત દરેક ક્ષેત્રમાં મહત્વનો દેશ છે. વિશ્વના પ્રગતિશીલ દેશોમાં ભારત પ્રથમ ક્રમે છે. તેનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે. તેના ભવિષ્યનું નિર્માણ કરવું એ તમામ ભારતીય નાગરિકોની મોટી ફરજ છે. આવો આપણે સૌ સાથે મળીને આદર્શ નાગરિક બનીને આપણા મહાન દેશના ઉજ્જવળ ભવિષ્યમાં યોગદાન આપીએ. આ થઈ ગયો તમારો નિબંધ અને અહીંયા તમારો પાઠ પણ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને વોટ્સઅપમાં જરૂરથી જરૂર આપણો વિડીયોની લિંક તમે શેર કરી શકો છો. વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં મૂકેલા છે. નોખા ધોરણના અને નોખા વિષયના વિડીયો તમે જોઈ શકશો. ચાલો વળી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આપણી ચેનલ ડી સોલ્યુશન.